ફેમિલી મિત્રો નમસ્કાર, જય શ્યારામ. જય શ્યારામ મિત્રો. તો હાલ એક નવો વિડીયો લઈને આવ્યા છીએ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જય શ્યારામ મિત્રો. તો અમારા ગામને આંગણે કળસાદને આંગણે આજે કૃષ્ણકુમાર સિંહજીના વંશજ શ્રી યુવરાજસિંહ પધારે છે. હાર્દિક હાર્દિક ને હાર્દિક જય શ્યારામ મિત્રો. તો મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. હા, મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો ને અલગ ધણીની ખોજ માર્યો. કે તેવા આપણા સર્વગુણ સંપન્ન એવા નિલેશભાઈ કે કલસાડના પ્રથમ નાગરિક, તેઓના એક ગૌરવ લેવા જેવી વાત છે. ગોબરભાઈ બારિયા અને રાધાબેન બારિયાને વિનંતી કરું કે યુવરાજસિંહજીનું સ્વાગત કરો. આપણી વચ્ચે દિલીપભાઈ ઉપસ્થિત છે. તેઓનું પણ પુષ્પગુચ્છથી બે ગ્રામ પંચાયતના સભ્યો સ્વાગત કરશે. યુવરાજસિંહજીનો ટૂંકમાં આપને પરિચય આપી દઉં તો યુવરાજસિંહજી જય વીરરાજસિંહજી ગોહિલ વિજયરાજસિંહજી ગોહિલના પુત્ર છે. વર્તમાન મહારાજા. આપનો જન્મ 27 ઓક્ટોબર 1990. વર્તમાન મહારાજના કુંવર સાહેબ આપણે આંગણે પધાર્યા. પણ જે તે સમયે મારી 18 છે પાદરની પ્રજા ભૂખી ન મરે એના માટેના જે પ્રયત્નો, એ તો આ ઘડિયા બુધવારે પૂછો, એને ખબર હોય કે કેવી રીતે મહારાજ આ પ્રજાનું પાલન કરતા હતા. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે કે આપણે એની પ્રજા અત્યારે ઋણ ચૂકી રહ્યા છે. એક સામાન્ય ફૂલ નહીં તો ફૂલની પાખડીથી. પ્રથમ રાજ્ય સોંપનાર કૃષ્ણકુમાર સિંહજી આપણા રામજી મંદિરના બાંધકામ વખતે જે તે સમયે 11,000 રૂપિયા આપેલા ખરા. અને મહારાણી સાહેબા વિજયબા કુંવરબાના ગુરુશ્રી, તેઓની સમાધિ હાલ રામજી મંદિરમાં છે. આવું મને લોકોના મુખેથી સાંભળવા મળ્યું છે. Most honored to welcome to estimate Jairasiji and also our prince, the pride of Bhavnagar, to our beloved village of Kalsad. Your visit is a moment for great joy and pride for every residents here. We are deeply grateful for your
presence, and we feel truly blessed in have you among us today. On behalf of the entire village, I extended our heartfelt welcome and warmest regards. And also, I thanks to all the guests. Sir, I thanks to જે રજવાડાનું દરેક પ્રજા માટે જે રજવાડું ગૌરવરૂપ છે, ફક્ત ગુજરાત નહીં પણ પૂરી દુનિયામાં જેમનું નામ આદરથી એવા પરિવારના અને આપણે કૃષ્ણકુમારસિંહજીને જોવાના તો આપણા સદભાગ્ય નહોતા, પણ જમીનો અને એમનો પ્રકાશ જેમને એમાં આપણને દેખાય છે એવા વિજયરાજસિંહજીને અત્રે ગામ વતી આપણે ખૂબ હૃદયથી આવકારીએ છીએ. પૂજ્ય બાપુ આપણી સ્વાસ્થ્ય અને ગૌ સેવા આ વિસ્તારમાં જો ખૂબ પ્રેમથી આદરથી ગૌ સેવા કરી રહ્યા છે અને આપણે પ્રજાના હૃદયમાં વસે છે એવા હોમરામ બાપુ. હમણાં મને વિચાર એ જ આવતો હતો, મેં કીધું નિલેશભાઈ અંગ્રેજીમાં બોલે છે એ કેટલાને સમજમાં આવ્યું છે, પણ યુવરાજસિંહજીને તો હોય, પણ એટલે કહી દીધું સરસ કે આપણા એટલા સદનસીબ કહેવાય કે આટલું છેવાડાનું ગામ જે ભાવનગરથી આટલું છેવાડાનું અને જેમના દ્વારા જેમને પ્રજાએ ખૂબ મોટી જવાબદારી સોંપી છે. યુવરાજસિંહજી અત્યાર સુધીના રેકોર્ડમાં એવું કહેવાય છે કે સૌથી ઘણા વર્ષો પહેલાં અહીંયા બાપુ જામબાપુ હતા એમને આવી લીડ મળી હતી, એ પછી આટલા વર્ષો પછી આ સરપંચને આવી લીડથી આ ગામે વિજય બનાવ્યા છે અને એમના નિમિત્તે આપ અહીંયા પધાર્યા છો એ ગામના સદભાગ્ય. અને આપ કદાચ વધારે પરિચિત હશો કે નહીં, પણ આ ગામ નાનું છે, છેવાડાનું છે, પણ આની ભૂમિ કંઈક વધારે પવિત્ર છે. આ ગામે અહીંથી ઉર્જા મંત્રી આપ્યા છે. આ ગામે અહીંથી જે ખૂબ ઓનેસ્ટ જે ઉદ્યોગપતિ કહેવાય પીડીલાઇટના બળવંતભાઈ પારેખ, ને આપ એમને જાણતા જશો મધુકરભાઈ પારેખ જેવા લોકો અહીંયાથી ઊભા થયા છે. આ ગામમાંથી ડૉક્ટર કનુભાઈ કલસરિયા જેમણે ખૂબ સેવા કરી, આપ જેમના દર્શને જવાના બથેશ્વર દાદા અને બાજુમાં મા ચામુંડા, એમની કૃપા આ વિસ્તાર ઉપર અનન્ય રીતે વરસતી રહી છે. અને સદનસીબે આ વિદ્યાર્થી જ્યારથી 12મા ધોરણમાં હતો ત્યારથી મારા સંપર્કમાં, એના નસીબથી એને MBBSમાં એડમિશન ના મળ્યું, એટલે અહીંયાના ગામના નસીબ છે કે એને સરપંચ તરીકેની જવાબદારી સોંપવાની હશે, એટલે કંઈક નિયતિ કંઈક વિશેષ સારું કરવાની હશે. તો હું એમને વારંવાર કહું છું કે ગામજનોએ એની ફરજ પૂરી કરી, તમને બહુમતીથી જીતાડી દેતા, તમને કોઈ નડે નહીં એવો તમને રસ્તો આપી દીધો. હવે આપની જવાબદારી છે આ ગામ આપણામાંથી કેટલી અપેક્ષા રાખે છે. અને હું જોઉં છું કે બહુ લોકોનો પ્રેમ છે, યુવા પેઢી કંઈક થનગની રહી છે અને એ લોકોને કંઈક વિશેષ સારું કરવાની લાગણી છે. અને સારું અને સાયન્ટિફિક આ પેઢીને દેખાવડામાં રસ નથી, થાય એમાં રસ છે. સારી વસ્તુ ખરેખર ગ્રાઉન્ડ લેવલે થાય તો અમે બધા સદનસીબી છીએ કે આપ અહીંયા પધાર્યા, આપની સાથે આપના બધા મહેમાનો આટલા બધા આવ્યા, બધાને ગામના લોકોને દર્શનનો આપને મળવાનો લાભ મળ્યો. અને એના નિમિત્તરૂપી આપણે આ ગ્રામ પંચાયતના દરેક સભ્યોને આપણે હૃદયથી ફરી બધા જને આવકારીએ છીએ અને બધા ખૂબ સારું કામ કરે એવી પ્રભુને પ્રાર્થના કરી. અસ્તુ. જય ભારત. ભાવનગર જિલ્લાના યુવરાજ જયરાજસિંહજી સાહેબ ગોહિલ અને એમની સારી ટીમ આજે આપણા ગામની કદર કરી અને આપણા આમંત્રણને માન આપી અને અહીંયા પધાર્યા છે. તો હું સમસ્ત ગામ વતી સાથે ઓમરામ બાપુ અને આપણા ખાસ આપણા વિસ્તારમાં સતત સેવાકીય કાર્ય કરતા હોય એવા ડૉક્ટર પ્રવીણભાઈ બલદાણિયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે. તો આ તમામનો
આજના પવિત્ર સ્થળે અને પવિત્ર દિવસે માન્ય સન્માન્ય સરપંચ સાહેબ, પૂજ્ય બાપુ, અહીંયા બિરાજમાન તમામ વડીલો, નારી શક્તિ અને મારા યુવાન ભાઈઓ, આપ સૌને મારા હર હર મહાદેવ, જય મહાદેવ. દિલીપ બાપુએ કીધું હતું કે બહુ જ સારા અને પવિત્ર મહાદેવના દર્શન આજે થશે, અને આવ્યા તો અમે મહાદેવના દર્શન માટે, પણ મારા ગામના વાલા ભાઈઓ અને બહેનો, આપણે જે પરિવારના સદસ્ય તરીકે મને આજે અહીંયા બોલાવ્યું છે એ બદલ હું આપણો કાયમ આભારી રહીશ. ભાવનગર શહેરથી થોડું દૂર થાય એટલે બની શકે કે પહેલી વાર અહીંયા આપ સૌ વચ્ચે આવવાનું રહ્યું છે આજે, પણ એક વાત ચોક્કસ છે કે આ પહેલી વાર છે, છેલ્લી વાર નથી. માનનીય સરપંચ સાહેબના પિતાશ્રી, માતુશ્રી, આપ સૌને પણ ખૂબ ખૂબ આભાર. આભાર એટલે કારણ કે આપણે ભાવનગરના જ ગામના એક આટલા સારા સરપંચ હતા. ભવિષ્યમાં જ્યારે પણ લાગે મહાદેવની સેવા હોય અથવા મારા ભાઈઓ, નારી શક્તિ, મારા વડીલો, આપ સૌના કોઈ પણ કામ માટે યાદ કરજો તો ચોક્કસ એ જવાબદાર મહાદેવ તરીકે હું હાજર. જય શ્રીરામ ફેમિલી મિત્રો, તો આ પહેલો ભાગ આપણે અહીંયા પૂરો કરીએ ને હવે આપણે જવાનું છે બથેશ્વર મહાદેવ. તો આ વ્લોગ પૂરો કરીએ મિત્રો. હવે પછીનો જે બીજો વ્લોગ છે એ આપણે બથેશ્વર જઈશું ને ના દર્શન કરીશું. અમે દર્શન કરીશું, તમને પણ દર્શન કરાવીશું. જય શ્રી રામ.